ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો. એક જ વિડીયોમાં જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો જોઈશું કે જે બધી જ પરીક્ષાઓ માટે 100% ઉપયોગી છે. હાલમાં જ આવનારી સરકારી પરીક્ષા, સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો છે એક જ વિડીયોમાં એક સાથે. તો મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોવો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. જોઈએ જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. 2024માં G20ના અધ્યક્ષ દેશનું નામ જણાવો. 2024માં કયો દેશ છે? બ્રાઝિલ. G20 ઇઝ ઇક્વલ ટુ 19 દેશ પ્લસ EU પ્લસ AU. બ્રાઝિલ દેશ છે એ 2024માં G20ના અધ્યક્ષ દેશ બનશે. ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ સાલમાં બની હતી? 2021માં ધોળાવીરા છે તે વર્લ્ડ હેરિટેજમાં સામેલ થઈ હતી. ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે? આપ સૌ કોઈ જાણો છો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. પઢાર નૃત્ય કોનું છે? કોનું છે? નળકાંઠાના પઢારોનું. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભાવનગરમાં છે બાર્ટન મ્યુઝિયમ. ડાંગી પ્રજાનો લોક ઉત્સવ કયો છે? ડાંગી પ્રજા, તેનો છે ડાંગ દરબાર. માણ આખ્યાન કલા શિક્ષણ ક્યાં આવેલ છે? માણ આખ્યાન કલા શિક્ષણ વડોદરામાં આવેલું છે. 1982ની સાલમાં સ્થાપના થઈ છે તેની. ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી કોણ હતા? એલેક્ઝાન્ડર ફાર્બસ. ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રણજીતસિંહ, વિજય હજારે, વિનુ માકડ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા આ છે તે કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડીઓ છે? ક્રિકેટ સાથે. આધુનિક માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? આધુનિક માણભટ્ટ તરીકે ઓળખાય છે ધાર્મિકલાલ પંડ્યા. કદંબ નૃત્યશાળા સાથે કઈ વ્યક્તિ જોડાયેલી છે? કદંબ નૃત્યશાળા કુમુદિની લાખિયા, કથક નૃત્યના છે તેઓ. મૃણાલિની સારાભાઈની કઈ સંસ્થા છે? મૃણાલિની સારાભાઈની સંસ્થા છે દર્પણ. ઇલાક્ષી ઠાકોરની નૃત્ય સંસ્થાનું નામ જણાવો. ઇલાક્ષી ઠાકોરની નૃત્ય સંસ્થાનું નામ છે નૃત્ય ભારતી. ખાસ યાદ રાખજો મિત્રો. સ્મિતા શાસ્ત્રીની નૃત્ય સંસ્થાનું નામ નર્તન. ખાસ યાદ રાખી લેજો મિત્રો. આવનારી પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે અને વારંવાર પૂછાતા જનરલ નોલેજના પ્રશ્નો છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો. સંગીત સુધારક ગ્રંથના રચયિતા હરિપાલ. કયા વેદમાં સંગીતનો ઉલ્લેખ છે? સામવેદમાં. વસંત રજબ દિવસ ક્યારે ઉજવાય છે? વસંત રજબ દિવસ 1 જુલાઈએ ઉજવાય છે. ગુજરાતમાં વ્યવસાય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી. સસ્તું સાહિત્ય આપનાર કોણ હતા? ભિક્ષુ અખાંડાનંદ. કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે? રવિશંકર રાવળ. તેને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે. પીરાજી સાગરા, ભૂપેન ખખ્ખર કઈ કલા સાથે સંકળાયેલા નામો છે? એ છે ચિત્રકલા સાથે સંકળાયેલા નામો છે. ચકોર આ ઉપનામ છે તે કયા કાર્ટુનિસ્ટનું છે? બંસીલાલ વર્મા. તેનું ઉપનામ છે ચકોર. સંગીત કલાધર ગ્રંથની રચના કોણે કરી હતી? ડાહ્યાલાલ નાયક. ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી છે. રસ કૌમુદી ગ્રંથની રચના કોણે કરી? શ્રીકંઠ, જામનગરના છે તેઓ. ગુજરાતી સંગીતકાર તરીકે કોનું નામ મોખરે છે? તે છે ગૌરાંગ વ્યાસનું નામ. ભગવત ગૌમંડળની રચના કરનારનું નામ જણાવો. કોણે કરેલી છે? રાજા ભગવતસિંહજી. ગોંડલના મહારાજા હતા રાજા ભગવતસિંહજી. 2023માં રશિયાનું કયા દેશ સાથે યુદ્ધ થયું? રશિયાનું યુક્રેન દેશ સાથે. આપ સૌ કોઈ જાણો છો, કરંટનો પ્રશ્ન છે. 12 કલાકમાં ઇંગ્લિશ ચેનલ તરનાર ગુજરાતી કોણ હતા? સુફિયાન શેખ. સફાઈ વિદ્યામાં કોને મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો? સફાઈ વિદ્યામાં ઈશ્વરભાઈ પટેલને મળ્યો હતો મેગ્સેસે એવોર્ડ. ખાસ યાદ રાખવું. ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા? મોતીભાઈ અમીન. સરદાર પટેલની કાંસ્ય પ્રતિમા કોણે બનાવી હતી? એ બનાવી હતી કાંતિભાઈ પટેલે. ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત સાહિત્ય સભા. ખાસ યાદ રાખજો મિત્રો.
1904 રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના. મોસ્ટ આઈએમપી છે. ગુજરાત સાહિત્ય સભા કયો પુરસ્કાર આપે છે? એ રણજીતરામ સુવર્ણચંદ્રક આપે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કયા નામથી ઓળખાય છે? એ ઓળખાય છે ગુજરાત વિદ્યાસભાના નામથી. સાર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા થાય છે? ગુજરાત વિદ્યાપીઠ દ્વારા થાય છે. વિખ્યાત જાદુગર કેલાલ કયા રાજ્યના છે? કયા રાજ્યના હતા કેલાલ? ગુજરાત રાજ્યના. જનરલ માણેક શાહ ક્યાંના વતની હતા? એવો હતા ગુજરાતના જનરલ માણેક શાહ. શામ પિત્રોડા કયા રાજ્યના વતની છે? શામ પિત્રોડા પણ ગુજરાતના છે. ગુજરાત વિદ્યાસભાનું પ્રકાશન કયું છે? પ્રકાશન છે તેનું બુદ્ધિ પ્રકાશ. ગુજરાત સાહિત્ય પરિષદનું પ્રકાશન કયું છે? ગુજરાત સાહિત્ય પરિષદનું પરબ છે. ખાસ યાદ રાખજો, દરેક જે પ્રકાશન છે કઈ સાહિત્ય સભાનું છે તે ખાસ યાદ રાખવું, પૂછાયેલા પ્રશ્નો છે. નર્મદ સાહિત્ય સભા એ ક્યાં આવેલી છે? તે સુરતમાં આવેલી છે. તેનું મૂળ નામ છે ગુજરાતી સાહિત્ય મંડળ. ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ ક્યાં આવેલી છે? દાંતીવાડા, આણંદ, જુનાગઢ અને નવસારી. આ ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રકાશન કયું છે? શબ્દ સૃષ્ટિ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં છે? આયુર્વેદ યુનિવર્સિટી છે જામનગર, ધન્વંતરી. ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલું છે? ભાટગામ, ગાંધીનગર ખાતે આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? પૂછાયેલો પ્રશ્ન છે. 1920ની સાલમાં. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? 1949ની સાલમાં. ખાસ યાદ રાખજો મિત્રો, સાલ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. પંડિત ઓમકારનાથનું જન્મસ્થળ કયું છે? જહાજ ગામ, ખંભાત ખાતે આવેલું છે. પુષ્પાબેન મહેતા કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે? તેઓ છે વિધવા અને ત્યક્તતા બહેનોનું કલ્યાણ કરે છે. સેવા સંસ્થા સાથે સંકળાયેલા છે પુષ્પાબેન મહેતા. અરુણાબેન દેસાઈનું નામ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે? કન્યા કેળવણી સાથે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થપતિ કોણ હતા? તેના હતા બાલકૃષ્ણ દોશી. કુમાર માસિકના આદ્યતંત્રી કોણ હતા? કુમાર માસિકના રવિશંકર રાવળ. મૂછાળી મા તરીકે કોણ જાણીતું છે? આપ સૌ કોઈ જાણો છો, ગીજુભાઈ બધેકા, બાળકોની મૂછાળી મા. ગુજરાતમાં સૌપ્રથમ બાલ મંદિર કોણે શરૂ કરાવ્યું? દરબાર ગોપળદાસે 1915માં વસો ખાતે શરૂઆત કરી. તો ખાસ યાદ રાખી લેવું, મોસ્ટ આઈએમપી છે. આઝાદ હિન્દ ફૌજ વતી કેસ લડનાર ગુજરાતી કોણ હતા? ભુલાભાઈ જીવાભાઈ દેસાઈ. ચરોતરનું મોતી કોને કહેવાય છે? કોને કહેવાય છે? મોતીભાઈ અમીન. વનેચર આ ઉપનામ કોને મળ્યું છે? હરિનારાયણ આચાર્યને મળેલું છે વનેચર. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ હતા? એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બર્સ. ભવાઈની શરૂઆત કરનાર કોણ હતા? અસાયત ઠાકર. ખાસ યાદ રાખવું. સોમનાથ મંદિરના શિલ્પકાર કોણ હતા? પ્રભાશંકર સોમપુરા. વિશ્વનો પગપાળા પ્રવાસ કરનાર ગુજરાતીનું નામ જણાવો. વિશ્વનો પગપાળા સબળસિંહ વાળા. રાઇટ લાઇવલીહુડ એવોર્ડના વિજેતા કોણ હતા? રજની કોઠારી. એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. એનડીડીબીનું પૂરું નામ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. તેનું વડુમથક કયું છે? ક્યાં આવેલું છે? આણંદ. આણંદ છે તે નેશનલ ડેરી ડેવલપમેન્ટનું વડુમથક છે. બાળકૃષ્ણ દોશી કઈ કલા સાથે સંકળાયેલ નામ છે? તે સ્થપતિ સાથે સંકળાયેલું નામ છે. વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કોણે કરી હતી? ભાઈલાલભાઈ પટેલે. મુંબઈ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કોણે કરી? રણછોડભાઈ ઉદયરામે. ગુજરાતી નાટકના પિતા છે જેઓ રણછોડભાઈ ઉદયરામ. આઈઆઈએમની સ્થાપના ક્યારે થઈ? 1962ની સાલમાં. અટીરા અને પીઆરએલની સ્થાપના ક્યારે થઈ? અટીરા અને પીઆરએલ આ બંનેની સ્થાપના ક્યારે થઈ છે? 1947ની સાલમાં. ખાસ યાદ રાખજો મિત્રો. લોકસભાની ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? સણોસરામાં આવેલી છે, ભાવનગર જિલ્લાના. કયા શહેરનું નામ
વૃક્ષ પરથી પડ્યું છે? વડોદરા. વડોદરાનું નામ પડેલું છે વૃક્ષ પરથી. ગાંધી દર્શનના ભાષ્યકારનું નામ જણાવો. કિશોરલાલ મસુરવાળા. ખાસ યાદ રાખી લેજો મિત્રો. વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર ન હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? મોતીલાલ સેતલવાડ. સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ. ખાસ યાદ રાખજો શું પૂછેલું છે? સ્વતંત્ર ભારત, મોતીલાલ સેતલવાડ. જય ભીખુ કોનું ઉપનામ છે? બાલાભાઈ વી દેસાઈનું. એકલવ્ય એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? રમતગમત સાથે છે. જય ભીખુ એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તે માનવ કલ્યાણ માટે છે. વિજ્ઞાનમાં કયો પારિતોષિક આપવામાં આવે છે? વિજ્ઞાનમાં આપવામાં આવે છે વિક્રમ સારાભાઈ પારિતોષિક. શિક્ષણ સાથે સંકળાયેલ પારિતોષિક કયો છે? શિક્ષણ સાથે મગનભાઈ દેસાઈ એવોર્ડ. રવિશંકર રાવળ એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? તે અપાય છે લલિત કળામાં. લોક કલા ક્ષેત્રે કયો એવોર્ડ અપાય છે? લોક કલા ક્ષેત્રે અપાય છે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ. રમતગમતના ક્ષેત્રમાં કયો એવોર્ડ આપવામાં આવે છે? રમતગમતમાં અપાય છે અંબુબાઈ પુરાણી એવોર્ડ. રંગમંચ ક્ષેત્રે કયો એવોર્ડ એનાયત થાય છે? પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ. સાહિત્યમાં કયો એવોર્ડ આપવામાં આવે છે? આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ. એવોર્ડો છે તે ખાસ યાદ રાખવા. કયા ક્ષેત્રમાં કયો એવોર્ડ આપવામાં આવે છે? પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે મિત્રો, તો ખાસ યાદ રાખી લેજો. ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? નિશીથ માટે. પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો? તો તેમની નવલકથા માનવીની ભવાઈ માટે. રાજેન્દ્ર શાહને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? ધ્વનિ. તેમની કૃતિ ધ્વનિ માટે. વિશ્વ ગુર્જરી એવોર્ડ કોણ આપે છે? તે આપે છે વિશ્વ ગુર્જરી સંસ્થા. ભારત પ્રથમવાર G20 નું અધ્યક્ષ કઈ સાલમાં બન્યું હતું? સૌ પ્રથમ વખત 2023માં ભારત છે તે પ્રથમવાર G20 નું અધ્યક્ષ સ્થાન તેણે લીધું હતું. 2023માં બન્યું છે. કેકા શાસ્ત્રીનું આખું નામ જણાવો. કેશવરામ કાશીરામ શાસ્ત્રી. કેકા શાસ્ત્રીનું પૂરું નામ છે, ખાસ યાદ રાખી લેવું. 7 સમુદ્ર તરનાર ગુજરાતી કોણ હતા? નથુરામ પહાડે. આઈજી પટેલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તેઓ છે અર્થશાસ્ત્ર સાથે. હસમુખ સાકળિયા છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તે છે પુરાતત્વવિદ. તેઓ પુરાતત્વ સાથે સંકળાયેલા છે, પુરાતત્વવિદ છે તેઓ. આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ખેલાડીને સરકારશ્રી તરફથી કયો એવોર્ડ મળે છે? તેને મળે છે એકલવ્ય એવોર્ડ. રાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ખેલાડીને કયો પુરસ્કાર સરકારશ્રી તરફથી મળે છે? સરદાર પટેલ એવોર્ડ મળે છે. ગુજરાતનો ખેલાડી રાજ્ય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ સરકારશ્રી તરફથી એનાયત થાય છે? જયદીપસિંહજી એવોર્ડ. ગુજરાતમાં રેડિયો પ્રસારણની શરૂઆત ક્યારે થઈ? 1939માં. ખાસ યાદ રાખવું, રેડિયો પ્રસારણની શરૂઆત ગુજરાતમાં 1939. વડોદરામાં સયાજીરાવ ગાયકવાડના પ્રયત્નોથી ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? ક્યારે થયો હતો? 15મી ઓગસ્ટ 1975ના રોજ પીજ કેન્દ્ર પરથી, ખેડા જિલ્લાના પીજ પરથી. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? ગુજરાતની અંદર થઈ છે 1855ની સાલમાં. સૌપ્રથમ ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે શરૂઆત થઈ હતી રેલવેની. અમદાવાદને ક્યારે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યો? 26 જાન્યુઆરી 1991ની સાલમાં. પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ જણાવો. કઈ છે? શેઠ સગાળસા. પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ? નરસિંહ મહેતા. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ? લીલુડી ધરતી. ગુજરાતની લઘુકથાના જનક કોણ છે? મોહનલાલ પટેલ. ગુજરાતના વિખ્યાત પક્ષીવિદ કોણ છે? પક્ષીવિદ આપ સૌ જાણો છો, સલીમ અલી. પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિનું નામ જણાવો. ક્યાં હતા પ્રથમ ગુજરાતી? નાનાભાઈ હરિદાસ. પ્રથમ ગુજરાતી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ? એ હતા હરિલાલ કણિયા. પ્રથમ ગુજરાતી લોકસભાના અધ્યક્ષ કોણ હતા લોકસભાના? ગણેશ વાસુદેવ માળવંકર. પ્રથમ ગુજરાતી મહિલા પ્રધાન હતા ઇન્દુબેન શેઠ. પ્રથમ ગુજરાતી મહિલા વિમાન ચાલક? રોશન
પઠાણ. નામ ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે, વારંવાર પૂછાય છે. ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક વૈદ્યા ગૌરી નીલકંઠ. મહાત્મા ગાંધીના રહસ્ય મંત્રી કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. ઝંડુ ભટ્ટજી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ નામ છે? આ નામ છે તે કયા ક્ષેત્ર સાથે છે? આયુર્વેદ ક્ષેત્ર સાથે. ગુજરાતનું પ્રથમ પખવાડિક કયું હતું? દાંડિયો હતું. નર્મદ દ્વારા પ્રસ્તુત થયું હતું દાંડિયો. ટૂંકી વાર્તાના કસબી તરીકે કોણ ઓળખાય છે? ગૌરી શંકર જોશી. ધૂમકેતુ. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? પ્રથમ અધ્યક્ષ હતા મોહમ્મદ માકણ. ગુજરાતી પ્રથમ મહિલા મેયર સુલોચના મોદી. મુંબઈના પ્રથમ મહિલા મેયર હતા તેઓ. ગુજરાતી પ્રથમ મહિલા ન્યાયાધીશ જ્ઞાનાબેન ભટ્ટ. ગુજરાતી પૂછેલા છે. ગુજરાતી ભાષાનું પ્રથમ ફાગુ કાવ્ય કયું હતું? શ્રી શુલિભદ્ર ફાગુ કાવ્ય. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા મારી હકીકત કોની હતી? નર્મદની. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક જણાવો. પ્રથમ નાટક હતું લક્ષ્મી, દલપતરામ દ્વારા રચવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલો, નંદ શંકર મહેતા રચિત. ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા સરસ્વતી ચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા રચિત હતી. ગુજરાતી ભાષાનું પ્રથમ રૂપક કાવ્ય જણાવો. રૂપક કાવ્ય હતું ત્રિભુવન દીપક પ્રબંધ. ગુજરાતી ભાષાની પ્રથમ લોકવાર્તા હંસરાજ વછરાજ ચૌપઈ. એટનબરોની ફિલ્મ ગાંધીમાં રઘુપતિ રાઘવ ગીતના ગાયક કોણ હતા? આશિત દેસાઈ. ગુજરાતના કવિવર તરીકે કોણ ઓળખાય છે? કવિ નાનાલાલ. સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા કાલેલકર. ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા? કનૈયાલાલ મુનશી. ભક્ત કવિ તરીકે ઓળખાય છે. કોણ ઓળખાય છે? દયારામ. ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર તરીકે કોને મૂકવામાં આવે છે? કવિ શામળને. ગુજરાતી મહાકવિ કોણ છે? મહાકવિ છે પ્રેમાનંદ. ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે? નરસિંહ મહેતા. પ્રભાતિયા માટે વખણાય છે તેઓ. ગુજરાતે કયા વર્ષે સ્વર્ણિમ જયંતિ ઉજવી હતી? સ્વર્ણિમ જયંતિ ઉજવી હતી વર્ષ 2010માં. સ્વર્ણિમ જયંતિ સંકલ્પ યાત્રા ક્યાંથી શરૂ કરવામાં આવી છે? અમરેલીથી શરૂ કરવામાં આવેલી હતી. સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી? નિર્મળ ગુજરાત. રાજ્ય સરકારે માતા અને બાળકોની કુપોષણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પોષક આહારની કઈ યોજના શરૂ કરી છે? તે યોજના છે બાલ ભોગ યોજના. ભારતના પ્રમુખ પદ હેઠળ G20માં કયા સંગઠનને કાયમી સભ્યપદ આપવામાં આવેલ છે? આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ આપેલું છે. ગુજરાતના કયા શહેરને જેમ્સ જ્વેલરીના હબ તરીકે વિકસાવવામાં આવ્યું? સુરત શહેરને. કયા રાજ્યમાં વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે? કયા રાજ્યમાં છે? ગુજરાત રાજ્યમાં. રાજ્યના કયા શહેરને નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જનું હબ બનાવવામાં આવ્યું છે? અમદાવાદ શહેરને. ખાસ યાદ રાખજો મિત્રો. વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. રાજ્યના કયા જિલ્લામાં અલ્હા મોડર્ન પ્લેનેટેરિયમ આવેલું છે? કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં. રાજ્ય સરકાર દ્વારા કયા શહેરમાં ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી સ્થાપવામાં આવી? ક્યાં સ્થાપવામાં આવી? ગાંધીનગરમાં. રાજ્ય સરકારે શિક્ષણનું સ્તર વધારવા શેની રચના કરી છે? ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ. અમદાવાદ સહિત કુલ 10 જિલ્લામાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં કઈ યોજના કાર્યરત છે? 10 જિલ્લામાં કઈ યોજના છે? સુજલામ સુફલામ યોજના. રાજ્યમાં સુરક્ષા અને સલામતી પૂરી પાડવા તાલીમબદ્ધ માનવબળ સજ્જ કરવા રાજ્ય સરકારે કોની સ્થાપના કરી છે? રક્ષા શક્તિ યુનિવર્સિટીની. શુભમન ગિલ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? આપ સૌ કોઈ જાણો છો, ક્રિકેટ સાથે.
ગુજરાત સરકાર દ્વારા ઊભું કરાયેલ રાજ્યવ્યાપી ઓનલાઈન નેટવર્ક કયું છે? તે છે જી-સ્વાન, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. જી-સ્વાન ખાસ યાદ રાખવું, ફૂલ ફોર્મ છે તેનું ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. આદિવાસીઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના શરૂ છે? વનબંધુ કલ્યાણ યોજના. દરિયા કિનારે વસતા લોકોના ઉત્થાન માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે? સાગર ખેડુ યોજના. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોને કઈ યોજના અંતર્ગત 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે? જ્યોતિગ્રામ યોજના. ગુજરાત સરકારની કઈ મહત્વકાંક્ષી યોજના હેઠળ ખંભાતના અખાતમાં એક વિશાળ સરોવર તૈયાર કરવામાં આવશે? કઈ યોજના? કલ્પસર યોજના અંતર્ગત. ખાસ યાદ રાખવું. અમદાવાદ ખાતે સાબરમતીના કિનારે કઈ યોજના આકાર પામી છે? સાબરમતી રિવરફ્રન્ટ. ખાસ યાદ રાખવું મિત્રો. પ્રવાસન ઉદ્યોગને લઈને કચ્છમાં કયા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે? કચ્છ રણોત્સવ. ગુજરાતના ઉમંગ, ઉત્સાહ અને ઉત્સવ પ્રિયતાને રજૂ કરતો રાજ્ય સરકારનો કયો કાર્યક્રમ પ્રચલિત થઈ રહ્યો છે? રાજ્ય સરકારનો છે તે પતંગોત્સવ. વાઇબ્રેટ ગુજરાતને 20 વર્ષ કઈ સાલમાં પૂરા થયા? 2023ની સાલમાં. G20 સમિટ 2023ની થીમ શું હતી? વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. ખાસ યાદ રાખવું મિત્રો, 100% પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. વિશ્વનું સૌથી ઊંચું ફાઇટર એરફિલ્ડ ક્યાં બન્યું? લદ્દાખ. ભારત ખાતે લદ્દાખમાં બન્યું છે. પ્રથમ વાઇબ્રેટ સમિટનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? વર્ષ 2003માં. SIR નું પૂરું નામ શું છે? શું થશે? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. સેજનું પૂરું નામ શું છે? સેજનું છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કયા ઉત્સવનું આયોજન થાય છે? કૃષિ મહોત્સવ. ગુજરાતમાં સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના. કન્યાઓના શિક્ષણ આડેના આર્થિક અવરોધ દૂર કરવા રાજ્ય સરકારે કઈ યોજના અમલી કરી છે? કન્યા કેળવણી નિધિ. કોમ્પ્યુટરાઇઝ્ડ જમીન રેકર્ડ વ્યવસ્થાપનને શું નામ આપવામાં આવ્યું છે? ઈ-ધરા. ગ્રામીણ જનતા અને પંચાયતોને કઈ યોજનાથી ઇન્ટરનેટ સાથે જોડાવવામાં આવેલ છે? ઈ-ગ્રામ યોજનાથી. ગ્રામીણ ક્ષેત્રોની પર્યાવરણ સંબંધિત સમૃદ્ધિ વધારવા કઈ યોજના લાગુ કરાઈ છે? પંચવટી અને તીર્થગ્રામ યોજના. રાજ્યના શહેરી વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા કઈ યોજના શરૂ કરાઈ છે? અમૃત ધારા યોજના. શહેરોના આંતરમાળખાકીય વિકાસ કામો કઈ યોજના હેઠળ હાથ ધરવામાં આવે છે? વાજપેયી વિકાસ યોજના અંતર્ગત. વિદેશોમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરતી પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા કઈ છે? એ છે ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ, ISI. સમગ્ર વિશ્વમાં જેના જાસૂસી કારનામા પ્રખ્યાત છે તે ઇઝરાયલની જાસૂસી સંસ્થાનું નામ કયું છે? મોસાદ. તેની જાસૂસી સંસ્થાનું નામ છે, ખાસ યાદ રાખવું, મોસાદ. ચીની જાસૂસી સંસ્થાનું નામ શું છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યુરિટી, MSS. ભારતની જાસૂસી સંસ્થાનું નામ શું છે? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, RAW, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને વીમા રક્ષણ આપવા સરકારે કઈ યોજના લાગુ કરી છે? વિદ્યાદીપ યોજના. ભારતની આંતરિક જાસૂસી સંસ્થાઓ કઈ છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, CBI, અને ઇન્ટેલિજન્સ બ્યુરો, IB, તથા ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, CID. CBI, IB અને CID આ ત્રણ સંસ્થાઓ છે તે ભારતની આંતરિક જાસૂસી સંસ્થાઓ છે. ખાસ યાદ રાખવું મિત્રો. રશિયાની જાસૂસી સંસ્થાનું નામ શું છે? ફેડરલ સિક્યુરિટી સર્વિસ આંતરિક, અને ફોરેન ઇન્ટેલિજન્સ સર્વિસ છે તે બાહ્ય સંસ્થા છે. રશિયાની જાસૂસી સંસ્થા KGBની રચના ક્યારે કરવામાં આવી છે? 1954ની સાલમાં. KGBને ક્યારે વિખેરી નાખવામાં આવી હતી? 1991માં.
કેબીજીનું મુખ્ય મથક ક્યાં હતું? મોસ્કો. યુનેની જાસૂસી સંસ્થાનું નામ શું છે? સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ, SIS. SIS નું વડું મથક ક્યાં છે? લંડનમાં છે. SIS ની રચના ક્યારે કરવામાં આવી હતી? 1990ની સાલમાં. ખાસ યાદ રાખજો મિત્રો. ઇટાલીની જાસૂસી સંસ્થા કઈ છે? એ છે એજન્સી ફોર ઇન્ટરનલ ઇન્ફોર્મેશન એન્ડ સિક્યુરિટી તથા એજન્સી ફોર એક્સટર્નલ ઇન્ફોર્મેશન એન્ડ સિક્યુરિટી. અમેરિકાની જાસૂસી સંસ્થાઓના નામ જણાવો. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી CIA, ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI, ઓફિસ ઓફ ટેરરિઝમ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ. વિયેતનામની જાસૂસી સંસ્થા કઈ છે? TC2. શ્રીલંકાની જાસૂસી સંસ્થાનું નામ નેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરો NIB. શ્રીલંકાની છે. ઇન્ટરપોલનું વડું મથક ક્યાં આવેલું છે? ફ્રાન્સના હોર્ન ખાતે આવેલું છે ઇન્ટરપોલનું વડું મથક. ઇન્ટરપોલનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરપોલનું પૂરું નામ ખાસ યાદ રાખજો, પૂછાય છે પરીક્ષામાં. ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા કોણ છે? ભારતના રાષ્ટ્રપતિ. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું મૃત્યુ કચ્છ પાકિસ્તાન સરહદે હવાઈ પરીક્ષણ દરમિયાન થયું હતું? મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા. ગુજરાતની જાણીતી સૈનિક શાળા ક્યાં આવેલી છે? જામનગર નજીક આવેલી છે, બાલાચડી ખાતે. ઓપરેશન બ્લેક ટોર્નેડો તે ક્યાં હાથ ધરવામાં આવ્યું હતું? 26/11ના રોજ મુંબઈના આતંકવાદી હુમલા સામે માર્કોસ દ્વારા. માર્કોસનું પૂરું નામ શું છે? મરીન કમાન્ડોઝ. NSG નું પૂરું નામ શું છે? નેશનલ સિક્યુરિટી ગાર્ડ. NSG અને માર્કોસને સાથે મળીને 26/11ના રોજ કયું ઓપરેશન પાર પાડ્યું હતું? ઓપરેશન બ્લેક ટોર્નેડો. NCC નું પૂરું નામ શું છે? નેશનલ કેડેટ કોર્પ્સ. ભારતીય સૈન્ય દળે કારગિલ ઓપરેશન માટે શું નામ આપ્યું હતું? ઓપરેશન વિજય. અમૃતસરના સુવર્ણ મંદિરમાં છુપાયેલા ખલિસ્તાન આતંકવાદી વિરુદ્ધ કયું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું? કયું ઓપરેશન હતું? ઓપરેશન બ્લુ સ્ટાર અને ઓપરેશન બ્લેક થંડર. NSG ની રચના ક્યારે કરવામાં આવી હતી? 1984ની સાલમાં. ખાસ યાદ રાખવું. NSG કમાન્ડોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? NSG કમાન્ડોને બ્લેક કેટ. મરીન કમાન્ડોની રચના ક્યારે કરવામાં આવી હતી? 1987ની સાલમાં. માર્કોસ કમાન્ડોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? માર્કોસ કમાન્ડોને ક્રોકોડાઇલ. ઓપરેશન અશ્વમેઘ શા માટે હાથ ધરવામાં આવ્યું હતું? ઇન્ડિયન એરલાઇન્સના બોઈંગ 737નું અપહરણ થતા તેનો બચાવ કરવા હાથ ધરાયું હતું. અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં છુપાયેલા ત્રાસવાદી વિરુદ્ધ કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? ત્યારે ઓપરેશન વજ્રશક્તિ. શ્રીલંકા ખાતે 1987માં ઉતરેલા ભારતીય શાંતિદૂતે કયું ઓપરેશન હાથ ધર્યું હતું? ઓપરેશન પવન. માલદીવમાં થયેલા બળવાને કચડી નાખવા માર્કોસનું ઓપરેશન કયા નામે ઓળખાય છે? ઓપરેશન કેક્ટસ. સુવર્ણ મંદિરમાં કયો ખલિસ્તાની ત્રાસવાદી નેતા છુપાયો હતો? જર્નલ સિંહ ભિંદ્રાનવાલે. ભિંદ્રાનવાલે. જર્નલ સિંહ ભિંદ્રાનવાલે. નામ ખાસ યાદ રાખવું. ભારતીય દંડ સંહિતા ઇન્ડિયન પિનલ કોડની રચના ક્યારે કરવામાં આવી હતી? 1860ની સાલમાં. જમ્મુ કાશ્મીરમાં કઈ દંડ સંહિતા અમલી હતી? રણબીર પિનલ કોડ, RPC. રણબીર પિનલ કોડ. ભારતીય દંડ સંહિતા કોણે તૈયાર કરી હતી? લોર્ડ મેકોલો. મેકોલોએ તૈયાર કરી હતી. ભારતીય દંડ સંહિતા ક્યારથી અમલી થઈ છે? 1862થી અમલમાં છે. તો મિત્રો આ હતા જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્ન. હવે વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે.
ટેસ્ટના દરેક પ્રશ્નોનો જવાબ તમારે વિડીયો વ્યવસ્થિત જોઈ અને કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. તો અહીંયા ટેસ્ટના પ્રશ્નો. મૃણાલિની સારાભાઈની સંસ્થા કઈ છે? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? ગુજરાતના વિખ્યાત પક્ષીવિદ કોણ છે? ભારતની જાસૂસી સંસ્થાનું નામ શું છે? અને 5મો પ્રશ્ન છે, ચરોતરનો મોતી કોને કહેવાય છે? તો મિત્રો આ 5 પ્રશ્નો ટેસ્ટમાં છે. વિડીયો વ્યવસ્થિત જોઈ દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તો મિત્રો આ હતા જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.